બોલાય એ 52માં બોલાય. આ વસ્તુ 52ની બહાર છે. ગંગા સતી પાનબાઈએ પણ એવું કીધું કે બોલો 52થી બારો, એ ધણી ગુરુને તમે ધારો. બરાબર. સંતોનો મત અહીંયા પડ્યો છે. જ્યાં કે સંતોનો મત એવો હોય કે જાવું છે નિર્વાણી તો સંતો તમે આત્માની કરી લો ઓળખાણી. એ પરમાત્માને ઓળખવાનું કોઈ કીધું નથી કે ભાઈ તમે પરમાત્માને ઓળખો. એવું આત્માને ઓળખી લો. તો હવે તમે આમાં જે નટુભાઈ છે કે આ હાથ મારો, આ પગ મારો, આ માથું, આ જેટલું શરીરના જે તમારા અંગ છે એ ટોટલી તમે એમ કહો ભાઈ આ મારું છે. એવું હવે તો આમાં તમે કોણ છો? હવે જે તમે છો ને સ્વયં પોતે, જે આત્મા સ્વરૂપ જે પોતે, એને પોતાની જાણ હોવી જોઈએ. એની પોતાને કરી જેવી રીતે કે બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ સ્વાતર્ય અને બ્રહ્મ વ્યાતા ત્રણે પ્રકાર એનામાં હોવા જોઈએ. એનો હાજર જવાબ કે હમણાં આપું એ જવાબ નહીં. કોઈ પણ આચાર્ય તમને નવાવશો અને પ્રશ્ન પૂછો કે ભાઈ આ પ્રશ્ન શું છે, તો એનો હાજર જ જવાબ હોવો જોઈએ આપણે કે ભાઈ આ વાત આમ જ છે. અને ગમે તેનો સંતરો પછી આપણે મત મેળવાનો એ કે આ વાત નથી કે ભાઈ જો આ રવિરામ સાહેબે આ બોલ્યા એ આ વાત કરી. જેમ હવે જે આત્મા ઓળખાણ છે ને એ બાપુ જે આત્મા તત્વ જે એ કોઈ બોલવામાં આવતું નથી. હવે જે આત્માની ઓળખાણ કરી લે, આત્મા જ્યારે તત્વ ઓળખાઈ જાય તારા આત્મા અને પરમાત્મા એનું સ્વસ્વરૂપનું આધારે ઉપદેશ કરવા બે તારા જે ઉપદેશ લેવા બેઠો હોય સમજાવનારા ગુરુ મહારાજ હોય અને સમજવામાં જે પદ આવે છે. હવે એ જ્યારે ગુરુ અને હરિ પરમાત્મા અને ગુરુ બે મટી જાય અને જ્યારે પોતે એક જ રહી જે સ્વ સ્વરૂપનું જ્યારે ભાન થતા બેવાના મટી જાય ત્યારે એને સ્વ સ્વરૂપનું ભાન થાય પોતે કે ભાઈમાં હું કોણ છું. આ બે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ એક વસ્તુ સમજાય એવી છે નહીં. જે 52ની બહાર છે વાત, જેમ એ 52ને બહાર જેમ છે એમ જ્યારે આ સ્વ સ્વરૂપનું જ્યારે ભાન થઈ જાય પોતે પોતાનું ત્યારે એને પરિપૂર્ણ વાત સમજાઈ જાય. પરિપૂર્ણ જ્યાં સુધી આત્મા તત્વ સમજાઈ જાય નહીં તો આપણે ન સમજ્યા હોય કોકના કેવી રીતે સમજાવી? એ ઘરની પોતે પોતાની ઓલી હોવી જોઈએ જાગૃતતા. પછી બીજા નંબરમાં કે 3 ધારા રહી એ ઉપદેશની છે કે જેવી કે ભાઈ 3 ત્રવેણી તમને સમજાવી દીધી એ 52 અક્ષરમાંથી સમજાય છે. 3 ત્રવેણી, 3 બંકનાય અને 3 અવસ્થા ત્યાગો. આ જીવ ઈશ્વરનો વાડો તોડી અને તમે મૂળ અવસ્થાથી જાગો. જીવ શિવનો વાડો છે એ પછી મટી જાય અને એક સ્વરૂપનું જ્યારે તત્વનું જ્યારે તમને ભાન થઈ જાય તારા વાત તમને સમજાય. હવે આ જે 3 ત્રવેણી જે આપણે કીધી, 3 ત્રવેણી, 3 બંકનાય, 3 અવસ્થા, હવે એની પર જે તમારે સમજાવવાનું છે આ સુધી તમે એને બોલીને સમજાવી શકો. આ બધી વસ્તુ જે 52માં આવે છે કારણ કે તમે બોલીને ન સમજાવી શકો કે ભાઈ આના આમ કહેવાય, આના આમ કહેવાય. આ પહેલી નામ રૂપ ને ગુણ આ પહેલી તરવેણી છે. પછી આ બીજી તરવેણી કે ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા આ બીજી તરવેણી. નામ રૂપ ને ગુણ, નામ નામી ને અનામી આ તરવેણી છે. હવે એની રીતે તમે એને બંકનાળ સમજાવી શકો. બંકનાળ પછી એને તમે એને અવસ્થા સમજાવી શકો. આ બધું બોલીને સમજાવે. એને મૂળ ઘરે લાવવા માટે મૂળ ઘરે લાવી નાખો. પછી એને જ્યારે સ્વ સ્વરૂપનું ભાન તમારે કરાવવું હોય તારે તમારે આની અંદર 3 પાછી ધારા હોવી જોઈએ. કારણ કે એક આમ પ્રસ કરો તો અહીંયા કરીને આત્મતત્વનું ભાન થઈ જાય. સ્વ સ્વરૂપનું તો એને સ્વ સ્વરૂપનું પોતે બોલો. બધા ઉપદેશ કરવા બેઠા હોય, આપણે બેઠા તો હોઈએ છીએ ને, એની અંદર પછી એ માણસ બોલો કે ભાઈ મને આવી રીતનો અનુભવ, આવી રીતે અનુભવ છે, આમ છે. હવે એ બોલવામાં આવતું નથી. એ શું અનુભવ થયો એ એમનો થયો છે. પછી એ પ્રશ્ન કરો અને કદાચ આમ સંકલ્પ કરો તો અહીંયા કંઈ પરબત થઈ જાય. આ જે 3 ધારામાંથી એને સમજાવીને ગતિ છે આ 3 ધારામાં એને સમજાઈ જાય. વાત ચમસે સમજાઈ જાય પટમાં પડી જાય. હવે ઊભો રહી અને પછી બાપુ મંત્ર તો છે ને એના ભજન એ મંત્ર જે રહ્યો એ ગુરુ મંત્ર છે. હજુ મંત્રનો કોઈ જાણ્યો નથી. એને તો એમ કીધું કે આ તો મંત્ર છે. જ્યારે ગુરુના મુખમાંથી મંત્ર બાપુ છૂટે નહીં તારામાં પ્રવેશ કરતો હોય છે અને એ મંત્ર જ માણસને
સ્થિરતાના ઓલે લાઈન ઊભો રાખે છે, પણ માણસને સમજાય નથી કે મને ક્યાં ઊભો રાખ્યો છે અને કેવી રીતે હું ઊભો રહ્યો છું. એ આપમેળે ઊભો નથી રહેતો હોતો. ઓલા ઘોડે કીધું કે જમ જમ છૂટવા જાય તેમ તેમ બંધાય. આપમેળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ રાય કે ભાઈ આપમેળે તું છૂટી શકી એવો સો નહીં આમાંથી. આને સદગુરુ મહારાજ તને છોડાવી દેશે કે 14 લોકથી આને બંધન, આ જીવાત્માને 14 લોકથી બંધન છે. આ બધે બંધાણેલો છે, કારણ કે અન્નમય કોષ છે, અન્ન હારે બંધાણો, અન્ન ખાધાવાનો રહી ન આવતો. પછી પ્રાણમય કોષ છે, પ્રાણ હારે એ બંધાણેલો છે, પ્રાણ લીધાવાનો પણ રહી ન શકે. મનોમય કોષ છે તો મન હારે બંધાણેલો છે, એટલે સંકલ્પ વિકલ્પ કર્યાવાનો રહી ન શકે. તો જ્ઞાનમય કોષ છે તો જ્ઞાન કથાવાનો રહી ન શકે. તો આ 5 કોષ જે છે એનીથી પર ગુરુ મહારાજ કરી દે. એવી રીતે 14 લોક સુધી આને બંધન છે. 14 લોકમાં 14 લોકથી છોડાવી દે અને એક દાન એને મૂળ ઘરે લાવીને ઊભો રાખી દે. મૂળ ઘરે જ્યારે લાવીને ઊભો રાખી દે ત્યારે એને સદગુરુ મહારાજ એવું કહે કેવું કે ભાઈ અત્યારે જો આજ આ સાનિધ્યમાં બેઠો છે ને ત્યાં સુધી આ તને બધું છે, અને પછી તારે આ ભજન કરીને આ સ્થિતિએ તારે જવું હોય છે તો ભજન કર્યા પછી તું જઈ શકીશ. આ સ્થિતિ તને કાયમ રહેશે નહીં. જે અત્યારે સ્થિતિ છે એ પછી નહીં રહે. પછી તો તારે ભજન અને કારણ કે સદગુરુ મહારાજ જે એ મોક્ષ એ તમને રાહ રસ્તો બતાવો. બાળી મોક્ષ તો તમારા હાથમાં છે, કરવું તમારે પડશે. રસ્તો આપણને કોઈ બતાવે કે ભાઈ અહીંથી આપણે પોળા પર જવું હોય કે ભીમનાથ જવું હોય તો આ રસ્તે તમે અહીં જાઓ તો ભીમનાથ જવાય. પણ આપણે સોકડીના ઓલપાના પાદર બસ સ્ટેન્ડ જઈને બેસી રહેવી અને હાલવી નહીં તો ભીમનાથ આવો નહીં. સોકડી રહી બાપ. એટલે પંથ જે કાપવાનો છે એ આપણે કાપવાનો છે, અને પંથ કાપો નહીં ત્યાં સુધી ભીમનાથ આવો નહીં. એટલે સંતોનો મત એવો છે કે બહુ હાલ્યો પણ કે ભલા મને હવા હાથ ન હાલ્યો. હવા હાથ જો હાલી જાય તો મેળ પડી જાય. હવે હવા હાથ હાલવા માટે ક્રિયા કરવી છે. આ તો ગહન પરિસ્થિતિ. પછી એવી વ્યક્તિ છે કે એને જેને તમે ઉપદેશ કરો છો એની ક્ષમતા તમારી પણ એ ભજન કરો યા ન કરો, તમારે ભજન કરવું પડે. એ આગળ હાલે કે ન હાલે તમારીથી 5 ડગલા એને આગળ રહેવું પડે. કે કાલ સવારે તમને પ્રશ્ન પૂછે, કદાચ એવો જિજ્ઞાસુ હોય અને તમે બેસી જાય અને ગમે તે સ્થિતિની અંદર એ જતો રહ્યો હોય, ગમે તે સ્થિતિમાં બેઠો હોય અને તમને પ્રશ્ન પૂછો તો એને પ્રશ્નનો જવાબ દેવા તમારે ઓલી હોવી જોઈએ કે તું હાલ સદગુરુ મહારાજ તારી હારે શકે. તો એ પણ સ્થિતિ તમારી કાબૂની તમારી બોલીથી હાલવું જોઈએ. તો તોળાદેવે એવું કીધું જાડેજાને કે જાડેજા ગુરુની ગતિ ગુરુની પાસ કે જેમ કસ્તુરીમાં વાસ. તું ગુરુને શું સમજશ કે ભલા મારા? ગુરુની જે વાતનો ઉછાળ એના કોઈ ઓલામાં એનું ઓલું નથી થતું, એનો સદગતિ નથી થતી. પણ હમણાં બાપુએ કીધું નહીં કે એક વાત એને આ શબ્દ જે રહ્યો ને હજુ તો આપણને એ નથી સમજાતું. હજુ તો આપણે એમાં પડ્યા છીએ બાપુ કે આ મંત્ર ઓલાનો, આ મંત્ર ઓલાનો, આ મંત્ર ઓલાનો. ભલા મારા મંત્ર તો એક જ છૂટેલો હ કે જે ગુરુના મુખમાંથી છૂટ્યો સીધો આ પ્રવેશ કર્યો, એ જ ગુરુ મંત્ર. બાકીના ગમે તેના એ જો લગનથી ભજ તો બાપુ એ મંત્ર છે, ન તો આમ શબ્દ છે. ગમે તે ઓલા વાલ્મીક લૂંટારાને એમને મંત્ર આપ્યો તો કે રામ રામ તું ભજ. હવે એ ભૂલી ગયો ને મરા કર્યું બાપુ, મરા કર્યું તો પારંગ ગતિને પામી ગયો. તેમ શું સમજો? આ જે બોલાય એ શબ્દ છે. હવે આ જેટલો બોલાય એ શબ્દ છે, એ શબ્દમાં કોઈ ફારફેર નથી. એક તમારી ગતિને ઊભી રાખવા માટેનો આ સોહમ શબ્દ છે. તો એની અંદર સંતોએ ભેદ એવો બતાવ્યો કે સોહમ બોલ રે મ્યાના, એ 8 પર વેદ કા ક્યાના, એ થડ બેસીને વિશ્રામ લેના અને ભેદ કિસી કો ને ક્યાના. હવે જો અહીંયા ભેદ પડ્યો. એ ભેદ કઈ વસ્તુનો છે? આ જે મંત્ર છે એને આ તો છૂટો જ મંત્ર છે, સીધો જ મંત્ર છે. બધાને ઉપદેશમાં એ જ છે. અને સંતોની વાણીમાં પણ એમ બોલે કે સોહમ રે શબ્દ ગુરુના ગમતળા, સુરતાને તમે સાંધો રે સુવાસા, મનના રે વિષયોને મારીને કે પછી તમે ચડો રે આકાશા. સોહમ શબ્દ રે ગુરુના ગમતણા છે. બધાય સંતો બોલ્યા છે કે સોહમ ચીપિયા ઓહો મંચળા. શું કીધું? સીધી જ વાત નથી કીધી.
કે ભલામણા તું પોતે સોહમ વાંચે તો તારા ક્યાંય કરવાની જરૂર નથી. આમાં ક્યાં પડદો છે? આ છૂટા જ મંત્ર પડ્યા. પણ સીધી વાત એટલી છે કે ભાઈ ગુરુના માર્ગદર્શન વિના આ મંત્ર બધા છૂટા છે, પણ આનો તમારો ઉપયોગ કરાય નહીં. આનો તમારા માટે આનો માણસ માથે ગુરુ હોવો જોઈએ. જેમ કે ભાઈ ગમે તે સ્થિતિની અંદર તમારે એના પ્રશ્ન તમે પૂછી શકો, અને જ્યારે તમે ધ્યાનની અંદર બેહો ત્યારે તમારે એનો સંકલ્પ કરો છો, હે ગુરુ મહારાજ કે મને 1 કલાક જગાડી દીધો. બાપુ આ શબ્દ જે રહ્યો ને, જે મુંબઈ ફોનમાં અત્યારે બોલો એ જ છે ને આપણને સંભળાય છે. એક સેકન્ડની પણ વાર દેખાય છે. આ એક પ્રસ છે, એમાં એક ક્ષણની વાર નથી. એ સંભળાતા અને ગુરુના ઓલામાં કાંઈ વાર નથી. એટલે બાપુ 1 કલાકમાં તમને જગાડી દે. પણ એની સાનિધ્યમાં રહી અને આનો ઉપયોગ કરવાનો છે. બાકી તો મંત્ર બધા છૂટા જ છે. બધી સોંપડીમાં પણ મંત્ર લખેલા છે કે ભાઈ આ મંત્ર ભજ, પણ ભજત હોય નહીં તો ભજત નહીં તો બાપુ શું કરો? અને જો ભજ નહીં ત્યાં સુધી મેળ પડે એવું નથી. અને એ જ્યારે ગુરુ મંત્ર જ્યારે એમાં ઉતરી જાય અને બાપુ જ્યારે કરુણા ઉતરે ને તારે એનો મેળ પડે. અને જે આટલા બધા હોય એની અંદર જે માણસ ભજન અને ધ્યાન અને સેવા કે ગુરુની સેવાએ અભે પદને પામીએ, ગુરુ મહિમા વર્ણો ન જાય, કે ગુરુ જે મહિમા છે ને એનું વર્ણન ન થાય, એનો વર્ણો ન જાય ભલામાં, એની સેવાએ તમે અભે પદને પામી જાઓ. પણ બાપુ એ તો કોક વિરલા કે કરીએ, બધાય ન કરીએ, કોક વિરલા. જેમ ઓલા સંતે કીધું કે હે સખી આ મહાપદની વાત કે આ તો કોક જાણે, બધાય ના જાણે, કોક જાણે. બાપુ હોયની વાત તો એ વસ્તુ પર પડદો પડી જાય અને તમે એ મૂળ વાતથી હટી જાઓ કે હવે મને મળી ગયું છે શું છે. બાપુ ના હાલે, એ વાત ઉપર પડદો પડી ગયો હોય અને બાપુ હેઠો ઉતરી જાય. તે એ વાત છે કે જ્યારે માણસને જે ઊભો રાખતો હોય ને ત્યારે બાપુ એનો અંતરનો એનો આરાધ હોય, એનો નાભીનો એનો સ્વર હોય. જ્યારે નાભીના સ્વરથી ઉઠે ને બાપુ તારી બોલો થાય એનામાં એ વખતનો એનો બોલો હોય નાભીનો સ્વર ત્યારે શબ્દ જ્યારે ઉતર્યો બોલ્યો સીધો એ જીલ બાપુ સીધો એ શબ્દ અસર કરે. અમુક માણસ કે જોજો કોઈને દુવા કદુઆ ના લાગી જાય, પણ દુવા અને કદુઆ રે એ ચારે લાગી જાય કે જ્યારે માણાને એટલો બધો ઓલો થઈ જાય અને દુઃખ દેવામાં એનો દુઃખ લાગી ગયો, કોક દીનો શબ્દ એનો પરામાંથી જ્યારે ઊભો થઈ ગયો નાભીનો એ બાપુ શબ્દ અડી જાય. આ શબ્દ જ છે એટલે સંતોએ કીધું શબ્દ બહુ આકરા, શબ્દ છોડ્યા રાજ, જીને આ શબ્દનો વિવેક કર્યો ઈસકા સુધર્યા કાજ. કે ભાઈ જેને શબ્દને સમજી લીધો છે. આમ શબ્દ માનો તો ઓને નથી કીધું કે ભાઈ માનો તો આ ગંગા છે ન તો વહેતા પાણી, ગંગા નદી વહેતી રહી, પણ જેને માન એના માટે ગંગા, બાકી તો આમ પાણી છે કે ભાઈ. એટલે આ જેટલો બોલાય છે ને એ શબ્દ જે નાશ પામતો નથી. આ બહુ વિચારા જેવી છે કે જેટલું તમે બોલો છો એ આ શબ્દ રહ્યો એ બ્રહ્માંડની અંદર અખંડ છે અને એ શબ્દનો નાશ કોઈ થતો નથી. ગમે તેથી એ શબ્દ રહ્યો એ તમારા મગજમાં આવે. કોઈ વસ્તુ તમારી ભૂલાઈ જેવી હોય એ તમે જોઈજો, અમુક દાડે 100 મહિને 12 મહિને એ પાછી તમારી મગજમાં આવે તો વાલજીરામ બાપુ એવું કહેતા કે ભાઈ તમારે પેન અને કાગળ હાજર જ રાખવું. જ્યારે વસ્તુ તમને યાદમાં આવી જાય ત્યારે એ વસ્તુ લખી લેવી. તમે એવું કહેશો કે હું આ ઘરે જઈને હું પ્રશ્ન આનો પૂછી લઈશ તો એ ઘરે આવ્યા હશો તારી એ વાત તમારા મગજમાં નહીં હોય, એ નીકળી જઈશ. કારણ કે એ બધું મગજમાં હોતું નથી. અમુક વસ્તુ આવતી જાય જેમ નીકળતી જાય. એટલે જે મગજની અંદર આ શબ્દ જેટલો રહ્યો એ શબ્દ નાશ નથી પામતો. એ શબ્દ રહ્યો એ અખંડ છે અને ગમે તેથી પાછો સામો આવી જાય. એટલે જે શબ્દ છે એને પણ વિચારીને આપણે હાલવું જોઈએ. એ ગુરુ શબ્દ છે, એ શબ્દને પોદ મેળ પડી જાય એવી વાર્તા છે. પછી કે વાણી અમારી ફીર કે આ તનના દેશ ખારી હતી સો બીઠી થઈ ભયા સદગુરુ કા ઉપદેશ. કે ભાઈ વિવેક હોય ને તો વર્ણન